જો આપણે પાણી બાકા જેટલું બોલે મોટું ફૂલ પાણી કાઢો અટણ હોય હમણાં હાઈ કે નથી ને એને મારે અમારા પાર્ટનર ગામ છે હાલો દૂધધારા છે એ મજાથી તમારે મજા આવ્યા રાખે હવે આપણે જઈએ છીએ ને આપણા પાર્ટનર સારા એ કંઈક હાથી ના તેને હાથતા જ ખરાબ હું થયું મારો રામ જાણે જઈએ આપણે આમ જોઈ લે મારા પાર્ટનરે હાથી હાકી નાખ્યું આમાં લીલો કેવા જેવો કરતી હતો ભાઈ ગુગારામાં પાર્ટનર તમે હાથી હાકી નાખ્યું હું મોટી રાપડી ચડાવી એવડી નુકસાની આવી ગયું એ તો આવે તો ખરા નહીં પછી કાઢી નાખી બદલાઈ નહીં બહુ સરસ છોડવા પડી જાય છે છોડવા પડી જાય ને પણ આપું મોટી થઈને પાછું મોટી રાપ રાખું ને કદાચ ભલે નું કહું 3 માં ન હાલે ને 2 માં હાલે તો તોય આમાં આવેલા પાટલા હાકડા રહ્યા ને સીતારામ જય શ્રી કૃષ્ણ હવદાયરા ને જય માતાજી કેમ છો બધા મજામાં ને આજના વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે જુઓ 2 દી ગયા હતા પિયર બાજુ થોડા જ્યાદા દર્શન દેવ દર્શન એવું બધું કરીએ એવા આટો મારીએ એવા ને હવે આજ જો હતા ત્યાં પાછા દેશી ગામડાની લાઈફસ્ટાઈલમાં હતા ત્યાં ઠેકાણે આવી ગયા દેશી ગામડિયું જીવન આના જેવી મોજ નહીં મને તો મારો ડુંગર ભલો અહીંયા વાડી સિવાય મને હોરવે નહીં એમ થાય કે વાડી આવી કઈ શકૂન મળે એવું છે બધું સ્વર્ગ જેવી છે આપણી વાડી ભગવાન માતાજીની દયા છે જુઓ ને પાટના કેટલાક ક્યારા પાયા બા સેલો કેરો છે ને આગળ બકાલો પી જાય મારે તમારે આમાં હેલ્પની જરૂર છે મને નીંદાવો આ 2 હાયરું આજે તો જોખમ છે તમારો આજ તો પાઈ દેવું છે કારણ કે હમણાં મેં જો આ બનતી કોશિશ કરી પણ નો આવી 4-5 દિવસે પાયું નથી એટલે આજે પાઈ દેવું પાટને બસ છોડવા પડી ગયા ગચડીના એ તો પડતા હોય એમાં કાંઈ ન હોય લીંબોય હારો છે નરવાઈ તો મસ્ત મજાનો બકાલો છે હાથી ફરી જાય તો નથી વાંધો ઝીણો બિયારો છે આ 2 હાયરુંમાં જ વધારે છે એ તો થઈ જાય નીંદાઈ જાય પારા ભેગી હોય ને એટલે નીંદવી જ પડે એટલે આવું છે નવા હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરજો ને સપોર્ટ આપતા રહેજો મારા વાલા અમારે જો તમારો બહારની ઓડિયન્સના સપોર્ટની જ વધારેમાં વધારે જરૂર છે તમારો સાથ ને તમારો સહકાર અહીં લગી પૂજા અને હજી અમને આગળ વધારો એટલે હાલો ધીરે ધીરે દાંતેડું લઈને નીંદવા વર્ગી જાવ પાર્ટનરને કેવી મજામાં બેઠા બેઠા એ ના મામા ફોનમાં ગપકા કાંઈ નતો ગપકા માં તો મારા વાલા પાણી વારતો હતો અને આપણે જો અહીં વાકા વાકા દાંતેડું લઈને નીંદવાનું ભાઈ રે ચાલાકી છો પાર્ટનર તમારી તો તમે ઈ કામ કરો હું આ તમારું કામ કરી નાખી હાલો ઈ કામ અમને પણ બેઠું બેઠું ગમે નહીં અમને મહેનત નું કામ જ હા તો એ જ હોરીએ ને પાર્ટનર અને તમને મહેનત કરવી ગમતી નથી તો ચાલો મારા વાલા મારા કલે જાવ સપોર્ટ પૂરેપૂરો દેજો લાઈક આગળ લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો મારા વાલા મારા કલે જાવ ચલો મારા વાલા આપણે છે ને આપણા વાગનો ભડાકો ન થાય કારણ કે આપણે આવ્યા ને એટલે એક કેરો ભંદેરાનો નીંદી નાખ્યો આપણે શું કહું પાર્ટનર થી શું નીંદાઈ રહી એમ આમ કરે શું કહું આપણા એને ન થાય આપણા એને ન થાય પાર્ટનર જા ક્યારો આખો નીંદી નાખ્યો મારા વાલા થેન્ક યુ કાલે આવી જાજો એટલે બીજો ક્યારો નીંદાઈ તો જોશું હવે કાલે તો અમે પાર્ટનર જેટલો સપોર્ટ હોય ને એટલું તમને સપોર્ટ તો દેવો જ પડે ને એટલે આજ ક્યારે અમારે 2 હાયરું નહોતી ઉકલતી એટલું ખોડ હતું તો જો આપણે એમને લેવરાયું તો લેવાનું આપણો સપોર્ટ એટલે સપોર્ટ ને હવે હાયરું જો દેખાય અસલ એટલે મારા વાલો તમે છે ને અમને આમ સપોર્ટ કરજો કાલે આવો સપોર્ટ કરજો એટલે બીજો ક્યારે નીંદાઈ જાય મારે એ તો નીંદાઈ જાય આમ જો ઉપડા હવે એને વાડી દાડા તમારે નીકળી ગયા હું કહું ઘા પડી ગઈ ને એટલે નીકળી ગયા હિંજો કામ કટવે અને કઈક નીંદી ખોદી તો કઈક હોય છે સડે એટલે આવું છે મારા વાલો જો આપણે છે ને પૂરેપૂરો આપણે સપોર્ટ દીધો દાંતેડું આવ્યું દાંતેડી પાર્ટનર ક્યાંક કોઈ નથી પાર્ટનર નું ઠેકાણું જ નથી આપણું ઠેકાણું ક્યાં છે તો ઓરી દાંતેડે મજા આવે નીંદવાની એટલે મેં અમારા પાર્ટનર ને સપોર્ટ કર્યો એમ તમે અમને સપોર્ટ કરજો હે પાવો કાલે આજે નહીં આ નીંદું છે ને ખડ સુકાઈ જાય કાંઈ ન કરાય અમારા આવી ગયા હો પાર્ટનર લુગડા ધોઈને જઈ રહ્યો તગરો માથે લઈને આવ્યો મારા વાલા બહુ સરસ કામ કર્યું એવું મને ખબર ન હોય એને કઈ ખબર ન હોય હું બજાર જવાની તૈયારી કરતો હતો બરોબર નથી ઉઠતો પાર્ટનર આજે 9:30 થયા તો એનો ઉઠો કે શું 2-3 દિનનો થાક છે મામાના ગામમાં માસી મામાના ભાઈને વાગી ગયા છે આપણે 9:30
અને વાડીએથી આવી ગયા હતા અને બાને થોડીક હેલ્પ કરાવી, કપડાં બપડા ધોળાવડાવ્યા. અને હવે આપણે પાટલા છે જુઓ નાસ્તો કરે છે અને બાએ ચા બનાવ્યો છે ને બા અમારે જવું છે ગેસનો બાટલો ભરાવો. ભાઈઓ બહેનો આપણે ગેસનો બાટલો ભરાવા જવાનો છે. હા એમાં તો નહીં હાલે મોદી મામાના એ હવે ભેગો ફોટાની જરૂર પડે કા એટલે જ ને નકર બા એ હાલતું ન હાલતું કેમ ગયા 2-3 દી ના જાજા કા ભેગા. ભાઈઓ બહેનોને બાટલો ભરાવી દેવામાં આવશે. પછી બંને લાકડા વીણવા જાય. બંને લાકડા વીણવા ને બેનું લાકડા વીણવા જાય. એ બેનું તો વીણે જ છે, અમુક ઠેકાણે બઈને વીવી જાય છે પટનેર. તમને હું પછી એકલી બેનોને જંગલમાં ન મોકલે, ભાઈઓ બંને ભેરા હોય તો સારું ને, એમ હેલ્પ થઈ જાય ને બેનોને. મોદી મામા સ્કીમ કાઢે ને એટલે આપણે છે ને એક બાટલો ભરાવી લઈને તો ઉપાધિ નહીં, પછી આમાં તો કઈ નક્કી નહીં. 40-45 દી નું ક્યાં છે કા મફતિયા બાટલા 45 એટલે એ મફતિયા નો જ કહેવાય. 900 રૂપિયા તો લે જ છે કહેવાય મફતિયો. બજેટ મોંઘું પડી જાય છે અટાણે નહીં. એ તો 100 રૂપિયા ભર્યા હતા, 100 રૂપિયા બાટલો ને ચૂલો ને બધું આવી ગયું તો એ સારું કહેવાય. આમાં 900 રૂપિયા નકા અટાણે આ ફફડાવી નાખે પાટને. એટલે જુઓ આપણે સરસ મજાનો બાટલો શણગારીને રાખ્યો છે ફરિયામાં. અને હવે લગડે ચા પાણી પી લઈને પછી જાય ભાઈ આવા જાય. હાલો મારા કલેજાઓ જે આપણે બાટલો ભરાવી લીધો, પહોંચ આવી ગઈ છે સાથે ભેગા લેવા જોઈ કઈ જરૂર તો ન પડી મારી. કદાચ નહીં કેવાયસી કરવું પડે તો પાર્ટનર કેવાયસી કરેલું હતું ને. ચાલો આપણે કમ્પ્લીટ થઈ ગયું છે બાટલાનું. હવે બીજે આપણે ભરાવા જવાનું છે. હાલો તો આપણે મેન જગ્યાએ આવી ગયા છે. જુઓ પાર્ટનર બાટલો છોડી રહ્યો છે અને જુઓ માણસોની ભીડ. બાટલા નાખો ઉપર તો કોઈને કોઈ જવાબ નહોતું દેતું કા. એટલે હાલો પાર્ટનર ભરાવા જાય છે, આપણે જઈએ. હાલો ઉપાડી લીધો, જઈ લ્યો. બાકાજી કી બોલાવી દીધી, કેવાયસી કરાવેલી હતી ને ત્યાં તાત્કાલિક વારો આવી ગયો આપણો. હવે નિરાય તે પોરો ખાઈને બાંધી ગયો પાર્ટનર. હાઈ ક્લાસ. હાલો તો માન આપણે બાટલો ભરાવીને ભીડમાંથી બહાર આવ્યા તો અહીંયા ભીડ જામી ગઈ. જોઈએ આવી રહી છે આપણે સુખ ગાડી. ગુજરાતીમાં આપણે સુખ ગાડી જોઈ લ્યો. પેસેન્જર ગાડી પાર્ટનર. થોડીક મને આપી દો. હાલો એટલે મસ્ત મજાનો થોડોક નાસ્તો કરી લઈ વેફરનો. હમણાં છે ને નીંદર કરી કરીને શરીરનો વજન વધી ગયો છે બધાને તો ઠીક, પણ મારું તો હું ખાસ કહું. મારે તો વાડીએ જાવ તો એમ તો ઘણો મને ફેર પડી જાય છે. એક્સરસાઇઝ સારી થઈ જાય છે હલન ચલન કરીને. પણ હવે કે એટલું કામ ન ભરે એટલે આપણે ટક બપોરનું હોય એટલે હાલો મારા વાલા બધા વેફરનો નાસ્તો કરવો હોય તો હાલો વેફરનો નાસ્તો. ચટણી બટણી છે ને થોડું સાટીને ખાઈને તો મજા આવે. તમારે નથી જોતી સાટી ચટણી હળદર મીઠું કઈ? ક્રિશભાઈ ક્રિશભાઈ સાટું ચટણી હળદર ધાણા જીરું મજા તીખું લાગે. મજા મને મજા આવે ભાઈ. તારી જવાબદારી હું ન લઈ તો થારીમાં નાખવી પડે. ને વાગી ગયા છે આપણે 4:05. હે બધાયનું મારા હાથમાં કેમ લેવું? મને કે મજા આવે પછી તીખી લાગે ન ખાય તો મારે શું કરવું? મારે તો જો નાખવી છે ભાઈ મીઠું ધાણા જીરું ને ચટણી. બાયો તો
એટલે જ ને પછી કોણ કહીશ કરે મારે મને કે ટેસ્ટ કરાવો મને એમાં ભેળવી દીધું હોત તો આલ્યો ઉભા રહ્યો હું લઈ લઉં થારી આલ્યો નાખી દો એમાં વેફર નાખી દો આસુ આસુ નાખી દઈએ ને તો મજા આવે એટલે હાલો મસ્ત મજાનો નાસ્તો કરી લઈ